નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. હોળી ધૂળેટીને લઈને શાંતિ સમિતિની બેઠક. રાણપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા. બોટાદ જિલ્લામાં આગામી હોળી ધૂળેટીના તહેવારને લઈને રાણપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા પોલીસ વડા કે.એફ. બળોલિયાની સૂચના અનુસાર યોજવામાં આવી હતી. રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પીઆઈ એસ.એ. પટેલે બંને સમાજના આગેવાનોને તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે અપીલ કરી હતી. તેમણે કોમી એકતા જાળવી રાખવા અને તહેવારને શાંતિમય વાતાવરણમાં ઉજવવા માટે ખાસ ભાર મૂક્યો હતો. આ બેઠક દ્વારા સમાજમાં શાંતિ અને સદ્ભાવના જળવાઈ રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.